એ જિલ્લા ગતીરના શંકર એવું ઉજળું રાખી જોશે આકાશ કુળને. આખું થરાદ બદલી ગયું છે. અમુક બહારથી લોકો આવે કે આ કઈ સ્થિતિ આવી ભાઈ થરાદ છે. અહીંયા આવતા જ અમારે ધારાસભ્ય તરીકે શંકરભાઈ ચૌધરીને 2 વર્ષ હજી પૂરા થયા છે. આ 2 વર્ષમાં વિકાસના અનેકો કામ થયા છે અને થઈ પણ રહ્યા છે અને થશે એવો અમને વિશ્વાસ પણ છે. જોઈએ તો આ 2 વર્ષમાં નગરપાલિકાની નવી બિલ્ડિંગ તૈયાર થઈ, ફાયર સ્ટેશન અમને નવું મળ્યું, ઇલેક્ટ્રિક અંડરગ્રાઉન્ડનું કામ ચાલુ છે અને વરસાદના પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડનું જે પાણી ભરાતું હતું એનું પણ કામ શરૂ થઈ ચૂક્યું છે. આમ જોવા જઈએ તો આ 2 વર્ષમાં થરાદમાં વિકાસના અનેક કામ થયા છે અને થશે, કારણ કે થરાદને ધારાસભ્ય નહીં પણ લોકસેવક મળ્યા છે. શંકરભાઈ આવ્યા પછી અમારી કેનાલ છલોછલ પાણીની ભરેલી રહેશે. એ માટે અમે સારું પશુપાલન કરી શકીએ છીએ, સારી ખેતીવાડી કરી શકીએ છીએ, આર્થિક રીતે સદ્ધર પણ બન્યા છીએ અને આવા પાણીદાર નેતા અમને મળ્યા એ માટે ઉપરવાળાનો આભાર મનાય અને મોદી સાહેબ પાસે આવા બીજા એક અમે નેતા ભાળ્યા છે. શંકરભાઈ સાહેબ જ્યારે જીત્યા એટલે પહેલું જ કામ કાર્યાલય બનાવવાનું કર્યું હતું અને એને આ થરાદવાસીઓ બધા લાભ લઈ રહ્યા છે અને એટલે જ અમે કહીએ છીએ કે શંકરભાઈ લોકસેવક છે. અમે અમારા શંકરભાઈને ખરા અર્થમાં સાચા લોકસેવક માનો છો, કારણ કે અમારા નાના મોટા સુખ દુઃખમાં અમારા ભેળા રહે. સ્વચ્છતા એ જીવનની સાચી ઓળખ છે. શંકરભાઈ આવ્યા પછી અમારે ત્યાં સોસાયટીમાં નગરપાલિકાની ડેલી ગાડી આવે છે. આજે ઘરમાંથી કચરાનો નિકાલ થાય છે અને સ્વચ્છતા અને આરોગ્યનો વાસ થાય છે. 2015ની અંદર પાણીનું પૂર જે આવેલું અને 17ની અંદર આવેલું તે વખતથી અમારી જમીન પડી હતી, વાવેતર નહોતું થઈ શકતું. પછી જે શંકરભાઈ આવ્યા પછી અહીંયા પ્લાસ્ટિકો પેરિસ જે કરવામાં આવ્યું કેનાલની અંદર, એને લીધે અમારી આ જમીનમાં જે ભેજ છે એનું ઓછું થયું છે અને અત્યારે અમે અહીંયા વાવેતર આ સાલ કરી શક્યા છીએ. પહેલાં આ રસ્તે ચાલતા તો પણ થાકી રહેતા, બાઇક તો શું ચાલે અને અત્યારે તો 4 વ્હીલ ગાડી છે, બાઇક છે, ડાબેથી ટ્રેક્ટર સાધન છે. એટલે આ ગામથી પેલે ગામ કોઈ ઇમરજન્સી દવાખાને જવાનું થાય તો પણ દવાખાને તરત પહોંચાય. એટલે રસ્તા એકદમ ક્લિયર અને ખૂબ સારા થયા છે, કામ પણ ખૂબ સારું છે. એટલે ખરેખર આવા રસ્તા જોઈને અમે તો સાહેબનો દિલથી ખૂબ આભાર માનો છો. અમે પહેલાં રાસાયણિક ખેતી કરતા હતા અને શંકરભાઈ 2 વર્ષના ધારાસભ્ય આવ્યા અને એમને અમને રાસાયણિક ખેતી છોડાવી અને ઓર્ગેનિક ખેતીમાંથી અમને વાળ્યા. ઓર્ગેનિક ખેતી કરવાથી જળ જીવન ને જમીનનું રક્ષણ થયું. રાસાયણિક ખેતી છોડી અને ઓર્ગેનિક તરફ વાળ્યા છે. સેવાનો પ્રાય એટલે શંકરભાઈ ચૌધરી સાહેબનું કાર્યાલય, ત્યાં લોક ઉપયોગી અઢળક કાર્યો થાય છે. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે લોકોની સેવા કરે છે એ જ રીતે અમારા શંકરભાઈ થરાદના લોકોની સેવા કરે છે. અમારો થરાદ તાલુકો અંતરિયાળ અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલો છે. અહીંયાથી અમારે આરોગ્ય સુવિધાઓ પહેલાં હતી નહીં અને અહીંયા અમારે આરોગ્ય માટે છેક અમદાવાદ સુધી લાંબુ થવું પડતું હતું. પણ આ શંકરભાઈ જ્યારે ચૂંટણીમાં ઊભા રહ્યા એ વખતે એમણે વચન આપ્યું હતું, હું કે થરાદ તાલુકાને આજુબાજુની તમામ પબ્લિકને હું અહીંયા એક અદ્યતન અને સારું હોસ્પિટલ આપીશ, સારા ડૉક્ટરોની તમને સુવિધા મળશે, તમારે ક્યાંય જવું નહીં પડે. ને એ ગયા પછી શંકરભાઈને અત્યારે 2 વર્ષ થવા આવ્યા છે. એમણે અદ્યતન હોસ્પિટલનું કામગીરી ચાલુ છે. 2 માળ સુધી તો તેનું કામ ચાલુ થઈ ગયું છે. એ તમામ પ્રજા અત્યારે શંકરભાઈનો આભાર માને છે. પેલું તો પાણી તો ગત્યું મને 60 વર્ષે બધું ખર્ચો જ માથે પડતો ખેતીનો. આ સાહેબે 2 વર્ષથી આવ્યા છે ને આ કેનાલ ખરોખર જાય છે. હોનું છે, પાણી નથી. ત્યારે તો માણસને ખબર નથી હોનું હાલ રાયરું છે. એટલે અમે આ સાહેબ પાણી મેળવ્યું, પાણી લઈ લીધે આખી વસ્તી સુખી છે. આજે શંકરભાઈ ચૌધરી એ પણ એક ખેડૂતના પુત્ર છે
અને અમારા ખેડૂતોની વેદના શું છે અને શું જરૂરિયાત છે એટલે સમજણ પણ એનામ છે. 97 ગામોમાં પાણી નહોતું અને તળ ઊંડો થતો હતો. પશુપાલન માટે ખેતી માટે ખૂબ તકલીફ પડતી હતી. એટલે અહીંયા સીપુ યોજનાની પાઇપલાઇન નોખી અને અત્યારે 87 તલાવ ભર્યા છે. આવો છોલો તલાવ પડ્યો છે પાણીનો. પેલું અમારે કોઈ હતું જ નહીં, સાપરામ ફરતા ને રખડતા ને રહેતા. અમારે એવું સપનું હતું કે અમારી પાકો મકાન થાય. હવે અમારે સુખ શાંતિ બધી વાતની છે. પ્લોટ આલ્યા, મકાન આલ્યા, શંકરભાઈએ બધી વ્યવસ્થા આલી. શંકરભાઈ બહુ મર્દ માણસ છે. અમારો અડધી રાતનો પણ હોકારો બની જાય. અમે ખૂબ ભાગશાળી છીએ કે અમને શંકરભાઈ ચૌધરી જેવા ગાડા પીડિત નેતૃત્વ મળ્યું છે. શંકરભાઈ તમે જે કામ કરો છો એ સારું કરો છો. અમારા આશીર્વાદ તમારા હાથ સાથે જ છે. જનની જણે તો તરણ જણજે, ભગત દાતા ને સૂર, નહીતર રેજે વાજળી, મત ગમાવજે નૂર. વિજનરી અને સક્ષમ નેતૃત્વ થકી થરાદ તાલુકામાં બુલેટ ટ્રેનની ગતિએ વિકાસ યાત્રાને વેગ આપ્યો. વિવિધ વિકાસના કાર્યો, સરકાર યોજનાઓના લાભો, ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ અને થરાદને પાલનપુર તેમજ મહેસાણા શહેર જેવું બનાવવાની કટિબદ્ધતા બતાવવા બદલ ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનો ખૂબ ખૂબ આભાર.